પાદ હસ્તાસન કે જે પણ ઊભા રહીને કરવાનું છે, તો એ વ્યવસ્થિત કેમ કરવાનું? આમ તો છે સિમ્પલ, પરંતુ એમાં તો ભૂલો ના કરીએ. ખાસ કરીને જ્યારે કોઈ પણ વ્યક્તિ પાછળ નમવાના કોઈ પોઝ કરે, ચક્રાસન છે, અર્ધ ચક્રાસન છે, અર્ધ ચંદ્રાસન છે, તો ચંદ્રાસન તો જો કે ઘૂંટણના બળે કરવાનું હોય છે, પણ અર્ધ ચક્રાસન જે થયું એના સંતુલન માટે યોગ જ્યારે બી કરીએ ને ત્યારે સમજો ઉલટ સૂઈને કર્યા હોય ને આસનો, તો ચત્તા સૂઈને કરી જ લેવાનું, તો જ સંતુલન થાય. તો પાછળ નમ્યા તો આગળ નમવા માટે પાદ હસ્તાસન જેને કહેવાય, અંગૂઠા પકડવા સિમ્પલ ભાષામાં. હવે અંગૂઠા પકડીએ આપણે એટલે ચક્રાસનનું સંતુલન થઈ જાય કે અર્ધ ચક્રાસનનું સંતુલન થઈ જાય. એક તો કોણ ન કરી શકે એના ઉપર ખાસ ધ્યાન રાખીએ. જે લોકો નાનો મોટો જો કોઈ દુખાવો હોય, બેક પેઇનનો, તો કરી શકે છે. પણ સિવિયર કઈ પ્રોબ્લેમ હોય, ઘૂંટણમાં ફ્રેક્ચર થઈ ગયું હોય, ઘૂંટણ ઘસાઈ ગયા હોય, એમાં ફ્લુઇડ સુકાઈ ગયું હોય, તો એ લોકોએ નહીં કરવું જોઈએ.